હેલો ફ્રેન્ડ્સ, આની આગળના વિડીયોમાં મિત્રો મેં તમને ઓટોફેબ ટેકનોલોજીની ડેફિનેશન, એનો શું લાભ થવાનો છે એ થોડાક ઉદાહરણ આપીને સમજાવ્યું છે. હવે ઓટોફેબ ટેકનોલોજીથી ઉદ્યોગોને શું ફાયદા થશે? ગ્રાહકને તો ફાયદો થવાનો છે, એને એની ઈચ્છા મુજબની વસ્તુઓ મળશે. સાથે ઉદ્યોગોને કયા ફાયદા થશે એ પણ અહીંયા જાણીશું, એ પણ શીખી લઈએ આપણે. પહેલો ફાયદો બતાવ્યો છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. આનો અર્થ થાય છે ચડિયાતી ગુણવત્તાવાળી વસ્તુઓ મળશે આપણને, ઉત્પાદન થઈ શકે. ઉત્પાદિત વસ્તુઓની ચડિયાતી ગુણવત્તા, બરાબર. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. અહીંયા થોડાક સ્પેલિંગ્સ છે, બરાબર. જેમ ઇન્સ્પેક્શન એટલે બારીક તપાસ, નિરીક્ષણ જેને કહીએ આપણે. એસેમ્બલી એટલે જુદા જુદા ભાગોનું જોડવું, એસેમ્બલ કરવું, જુદા જુદા ભાગોને જોડીને એક વસ્તુ બનાવવી. ઇમ્પ્રૂવ તો આવડે જ છે, સુધારો કરવો. ક્વોલિટી એટલે ગુણવત્તા. ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણ. તો ઓટોફેબ ટેકનોલોજીની મદદથી શું ફાયદો થવાનો છે? આ જે પ્રક્રિયા છે, આ જે પદ્ધતિ છે, ઓટોમેટેડ પદ્ધતિ, એમાં ઝીણવટભરી તપાસ, ઇન્સ્પેક્શન, અને વસ્તુઓને જોડીને, અલગ અલગ ભાગોને, યંત્રોના અલગ અલગ ભાગોને વ્યવસ્થિત રીતે જોડીને વસ્તુની ગુણવત્તા અને એનું ટકાઉપણું, ઉત્પાદિત વસ્તુની ગુણવત્તા અને ટકાઉપણું, એમાં સુધારો કરી શકાશે. ઓટોમેટેડ ટેકનોલોજીની મદદથી બારીક તપાસ અને યંત્રોને વ્યવસ્થિત જોડીને ઉત્પાદિત વસ્તુની ગુણવત્તા અને એના ટકાઉપણું, આ બંનેમાં સુધારો કરી શકાશે. તો આનાથી શું થવાનું છે? વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, television, refrigerator, etc. will last much longer than earlier models. આનાથી શું ફાયદો થશે? તો આનાથી અગાઉ જે તમે જે મોડલની કાર કે ટીવી કે ફ્રીજ જે તમે વાપરતા હતા, એ હવે પહેલાં કરતાં વધારે ટકાઉ હશે, વધારે લાંબો સમય તમારે ત્યાં ચાલશે, બરાબર. જેમ પહેલાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા, પછી કલર્સ ટીવી, મોટા ડબ્બા જેવા, કદાચ કોઈના ઘરે હજી પણ હોય, મોટા ડબ્બા જેવા ટીવી આવી ગયા જે બહુ જગ્યા રોકતા હતા. પછી એ ધીમે ધીમે ફ્લેટ થતા ગયા. પછી એલસીડી આવી ગયા, એકદમ ફ્લેટ, ફોટો ફ્રેમ જેવા. ત્યાર પછી હવે એલઈડી ટીવી આવી ગયા છે. એની અંદર પણ ઘણા બધા સુધારા છે. હવે 4K સિસ્ટમ ચાલે છે. તો આ બધું ઓટોફેબ ટેકનોલોજીની મદદથી આપણી પાસે નવી નવી વસ્તુ આવતી જાય છે, જે વધારે ટકાઉ છે અને લાંબો સમય ચાલે છે. તો ઉત્પાદન પ્રક્રિયામાં આ એક ફાયદો થયો. ગ્રાહકને કંપની પર વિશ્વાસ વધે આનાથી. કંપની જેટલી ટકાઉ વસ્તુ આપણને આપે ને, એકવાર હું ધારો કે મારા ઘરે સેમસંગની ટીવી લાવ્યો અને લાંબો સમય મારા ઘરે ટકી રહી હોય, કે ફ્રીજ કે કોઈ બી ઇલેક્ટ્રોનિક વસ્તુ, તો મને પછી દરેક વસ્તુ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ મારા ઘરમાં કંઈક વસાવી હોય, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, આવું કંઈ પણ, તો હું એ કંપની પર પહેલાં મારો વિચાર લે કે આ કંપનીની વસ્તુ સારી આવે, ટકાઉ આવે. ખ્યાલ આવે? તો એ વિશ્વાસ વધારે ગ્રાહકના મનમાં. Therefore, there will be decline in need of replacement. Decline એટલે નકારવું અને રિપ્લેસમેન્ટ એટલે વસ્તુની અદલાબદલી કરવી. તો આનાથી બીજો ફાયદો થયો. તેથી ચીજ વસ્તુઓનો જે બદલવાની જે જરૂરિયાત પડતી હતી, એ જરૂરિયાત ઘટી ગઈ. કારણ ઓલરેડી વસ્તુ સારી ચાલે છે, બરાબર. 5-5, 10-10 વર્ષ સુધી, 5 વર્ષની તો આજે સહેજ કોઈ કંપની, કોઈ પણ કંપનીની ટીવી લેવા જાઓ તો 5 વર્ષની વોરંટી કોઈ પણ કંપની આપે છે. એમાં થોડા ઘણા રૂપિયા બીજા પ્લસ કરો તો બીજી 2 કે 3 વર્ષની વોરંટી એ લોકો વધારીને આપે. વોરંટીનો મતલબ કે ત્યાં સુધી વસ્તુને કંઈ પણ થાય છે તો એના રિપ્લેસમેન્ટ કંપની તમને કરી આપશે, વસ્તુની રિપ્લેસમેન્ટ કરી આપશે, વસ્તુ રિપેર કરી આપશે એમના ખર્ચે, બરાબર. તો આનાથી વસ્તુનું ટકાઉપણું વધી જાય છે. તો આ એક ફાયદો થયો.
ઉત્પાદિત વસ્તુની ઝીણવટભરી તપાસ કરવાથી, અલગ અલગ ભાગોને જોડવાથી વધારે ટકાઉ વસ્તુઓ મળી. વધારે ટકાઉ વસ્તુઓ મળી એટલે એક તો આપણે જેવું મોડલ જોઈતું હતું એવી વસ્તુ મળી ગઈ, અને એ પણ લાંબો સમય ચાલે છે. એટલે નવી વસ્તુના ઉત્પાદનની જરૂરિયાત ઘટી ગઈ. બરાબર. બીજો બેનિફિટ, મોર રીસાયકલિંગ. મોર રીસાયકલિંગ. રીસાયકલિંગ કરવું એટલે જે વપરાયેલી કે ફેંકી દેવાયેલી વસ્તુઓ છે એમાંથી નવી વસ્તુ બનાવી એને રીસાયકલ કહેવાય. જે આપણે વાપરેલી વસ્તુઓ છે ઓલરેડી, જે ઘસાઈ ગઈ છે, તૂટી ગઈ છે, ભંગાર થઈ ગઈ છે, એ જ વસ્તુઓના ગુણધર્મોમાં ફેરફાર કરીને નવી વસ્તુ બનાવી, આને રીસાયકલ કહેવાય. તો ઓટોફેબ ટેકનોલોજી તો એ જ સિદ્ધાંત પર બનેલી છે કે ભંગાર વસ્તુઓમાંથી નવી વસ્તુ બનાવી, નવી વસ્તુનું સર્જન કરવું. તો આનાથી રીસાયકલિંગ વધી જવાનું છે આ ટેકનોલોજીની મદદથી. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. હવે એક ઉદાહરણ આપીને આ ટોપિકને સમજાવે છે કે માનો કે અદ્યતન મોડલની કોઈ કાર ખરીદવી છે, કે પછી જૂનું ટોસ્ટર મશીન તમારું, બરાબર, એને તમારે ફેંકી દેવાને બદલે, બરાબર, કોઈ અદ્યતન મોડલની કાર ખરીદવી, કે પછી તમારી પાસે જે જૂનું ટોસ્ટર હતું જે હવે ખરાબ થઈ ગયું છે, બગડી ગયું છે, અને એને ફેંકી દેવું છે, એ ફેંકી દેવાના બદલે શું થશે? હવે ધ કસ્ટમર will return their old models and get back new models fabricated from the old stuff. સ્ટફ એટલે વસ્તુ. તો હવે ગ્રાહક શું કરશે? એ આવી જે જૂની મોડલની જે વસ્તુઓ છે એ જૂની મોડલની વસ્તુઓ આપી દેશે. હમણાં આપણા દેશમાં તહેવારો આવે, દિવાળી છે, નવરાત્ર છે, દશેરો છે, આવા તહેવાર દરમિયાન ઘણા બધા શોરૂમ્સ છે, જેમ વિજય સેલ્સ છે, ક્રોમા છે, રિલાયન્સ ડિજિટલ છે. આવી કંપનીઓ ન્યૂઝપેપરની અંદર જાહેરાતો આપે છે, મોટા મોટા હોર્ડિંગ્સ સિટીમાં લાગેલા હોય છે કે જૂની વસ્તુઓ આપો અને નવી વસ્તુઓ લઈ જાઓ. બરાબર. તો એ જૂની વસ્તુ, જૂના મોડલના બદલામાં તમે ફેબ્રિકેટ કરેલી, એ જૂની વસ્તુમાંથી જ ફેબ્રિકેટ કરેલી નવી વસ્તુ ગ્રાહકને આપે છે. તમે કદી વિચાર્યું કે એ લોકો આપણી પાસેથી જૂની ટીવી કેમ ખરીદતા હશે, કેમ લેતા હશે? આપણને નવી વસ્તુ આપવામાં એ જૂની ટીવીના અમુક રૂપિયા એ લોકો જે ડિસાઇડ કરેલા હોય કે ભાઈ આ બંધ હાલતમાં છે, કે થોડું ઘણું ચાલે છે, કે એની કલર્સ ખરાબ થઈ ગયા છે, અંદરના ટ્યુબ ખરાબ થઈ ગઈ છે, કલર ટ્યુબ, તો એ જે કંઈ રૂપિયા 1500, 2000, 2500 જે બી રૂપિયા એણે નક્કી કર્યા છે એ આપણને નવી ટીવીની કિંમતમાંથી બાદ કરી આપે છે. તો એ જૂની ટીવીનું શું કરતા હશે? એ લોકો કંઈ મ્યુઝિયમ બનાવે છે આપણે આવી બધી જૂની ટીવીઓ ભેગી કરીને? નહીં. એમાંની બધી વસ્તુ ખરાબ નથી થઈ. એ ટીવીમાંની જ્યારે એને ખોલવામાં આવે ને, એનું બોનેટ ખોલવામાં આવે ને, તો અંદરની કોઈક વસ્તુ એવી છે જે સારી કન્ડિશનમાં છે, તો એની અંદર થોડો ઘણો ફેરફાર કરીને નવી વસ્તુ બનાવવામાં આવે છે, અને એ નવી બનાવેલી વસ્તુઓ એ નવી પ્રોડક્ટની અંદર ફિટ કરી દેવામાં આવે છે. હવે આપણે નવી ટીવી લાવીએ છીએ, તો શું તમે ખોલીને ત્યાં એવું કહો છો દુકાનદારને કે તું મને પાછળનું આખું બોનેટ ખોલીને બતાવો, અંદર બધું નવું છે કે કંઈક તમે અંદર સેકન્ડ હેન્ડ વસ્તુ પણ નાખેલી છે? આપણને ખબર હોય ને. આપણે તો શું જોઈએ? ખાલી ઉપરની ચમક, ઉપરની ટીવીનો સ્ક્રીન કેવી ચમકે છે, એની ઉપર સ્ટીકર કેવા માર્યા છે, પિક્ચર કેવું કલરિંગ દેખાય છે, બરાબર ને? ત્યાં શોરૂમમાં એટલી બધી લાઇટ હોય કે આપણી આંખો અંજાઈ ગઈ હોય એ બધું જોઈને, એટલે આપણું મગજ ત્યાં કામ કરતું જ બંધ થઈ ગયું હોય, બરાબર. તો આપણે જૂની વસ્તુમાંથી જ, આ ટેકનોલોજીમાંથી શું થાય છે ઓટોફેબથી, તો જૂની વસ્તુને રીસાયકલ કરીને, એમાં ફેરફાર કરીને નવી વસ્તુ આપણે મેળવી શકીએ છીએ, ગ્રાહક મેળવી શકે છે. There will be recycling of material in new ways. પણ હવે જે રીસાયકલિંગ કરવામાં આવે છે, એટલે કે રીસાયકલ એટલે જે જૂની વસ્તુમાંથી નવી વસ્તુ બનાવવા છે, એના માટે નવી નવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. This will be a great compensation to environment. કમ્પન્સેશન એટલે વળતર. આનો સૌથી મોટો લાભ કોને થાય છે? તો આનો સૌથી મોટો લાભ પર્યાવરણને થયો. કેમ પર્યાવરણને લાભ થયો? એનું કારણ છે કે અગાઉ ઓટોફેબ ટેકનોલોજી નહીં હતી, એ સમયે નવી વસ્તુઓનું ઉત્પાદન, ગ્રાહકોની માંગ તો હતી ત્યારે પણ, તો એ ગ્રાહકોની માંગને સંતોષવા માટે સતત કંપનીઓને નવી નવી વસ્તુઓનું ઉત્પાદન કરતા રહેવું પડતું હતું. અને એ ઉત્પાદન કરવા માટે વાતાવરણમાંથી જે કાચા માલની જરૂર પડતી, તો કાચો માલ રો મટીરિયલ ક્યાંથી મળતો? એ હંમેશા કુદરતમાંથી જ મળે છે.
કોઈ પણ વસ્તુને ઉત્પાદન, એ કાર હોય, ટીવી હોય, ફ્રીજ હોય, કોઈ પણ વસ્તુને બનાવવા માટેનું જે રો મટીરિયલ છે એ પર્યાવરણમાંથી જ મળતું હતું. તો હવે શું થાય છે ઓટોફેબ ટેકનોલોજીથી? તો જૂની વસ્તુઓમાંથી જ નવી વસ્તુઓ બને છે. તો હવે પર્યાવરણમાંથી એનો કાચો માલ મેળવવાની જરૂરિયાત ઘટી ગઈ. પર્યાવરણમાંથી કાચો માલ મેળવવાની જરૂરિયાત ઘટી ગઈ એટલે જમીનને, પર્યાવરણને જે નુકસાન થતું હતું એ પ્રદૂષણ થતું બંધ થઈ ગયું. તો આનાથી સૌથી મોટો લાભ પર્યાવરણને થયો ઓટોફેબ ટેકનોલોજીમાંથી. ખ્યાલ આવી ગયો? આ થયા એના 2 લાભ. આગળનો લાભ, ત્રીજો લાભ જોઈએ છે નેક્સ્ટ વિડીયોમાં. ઓકે.